ઓમ શ્રી પરમાત્મને નમઃ. આગલા શ્લોકમાં આપણે જોયું કે ભગવાનને કયા કયા 4 પ્રકારના ભક્તો ભજે છે અને એમાંથી કયા ભક્ત ભગવાનને પ્રિય છે. ભક્તોને તો ભગવાન પ્રિય હોય, પરંતુ કયો ભક્ત ભગવાનને પ્રિય છે એની વાત આજના શ્લોકમાં ભગવાન કરે છે. તો ચાલો આપણે આજનો શ્લોક છે શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 7મો જ્ઞાન વિજ્ઞાન યોગનો શ્લોક ક્રમાંક 17. તેષાય જ્ઞાની નિત્યયુક્ત એક ભક્તિર્વિશિષ્યતે પ્રિયો હિ જ્ઞાનિનોત્યર્થમ અહમ સચ મમ પ્રિયઃ. આ શ્લોકમાં સંસ્કૃત શબ્દો આવે છે, એના ગુજરાતી અર્થ સમજીએ તો તેષામ એટલે તે 4 ભક્તોમાંથી નિત્યયુક્ત હંમેશા મારામાં એકાત્મ ભાવે સ્થિત, એક ભક્તિ એટલે અનન્ય ભક્તિવાળો, જ્ઞાની એટલે જ્ઞાની અહીં અર્થ છે પ્રેમી ભક્ત, વિશિષ્યતે શ્રેષ્ઠ છે, હિ એટલે કેમ કે, જ્ઞાનીનઃ એટલે જ્ઞાની ભક્તને, અહમ એટલે હું, અત્યર્થમ એટલે અત્યંત, પ્રિય એટલે પ્રિય છું, સહ એટલે તે, મમ એટલે મને. આ શ્લોકનું ગુજરાતી જોઈએ. શ્રી ભગવાન અર્જુનને કહે છે, આ 4 પ્રકારના ભક્તોમાંથી સદા મારામાં જોડાઈ રહેનારો અને અનન્ય ભક્તિવાળો જ્ઞાની ઉત્તમ છે. કેમ કે જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું, તેમ તે મને પણ અત્યંત પ્રિય છે. અહીં રામ સુખદાસજી આ શ્લોકનું સુંદર વિવેચન કરે છે. આપણે એ શું કહે છે તે ટૂંકમાં સમજીએ. તેષાય જ્ઞાની નિત્યયુક્ત એટલે તે એટલે કયા તે, તો અર્થાર્થી, આર્ત, જિજ્ઞાસુ અને જ્ઞાની. આ 4 ભક્તોમાં જ્ઞાની એટલે કે પ્રેમી ભક્ત શ્રેષ્ઠ છે. કારણ કે તે સદા સર્વદા કેવળ ભગવાન સાથે જ જોડાયેલો રહે છે. ભગવાનના સિવાય બીજા કોઈમાં તે જોડાતો જ નથી. જેવી રીતે ગોપીઓ ગાય દોતા, દહીં વલોવતા, ડાંગર ખાંડતા, પાણી ભરવા જતા, માખણ બનાવતા વગેરે બધા જ લૌકિક કાર્યો કરતી વખતે પણ ભગવાન શ્રી કૃષ્ણમાં જ ચિત્ત એમનું રહેતું હતું. એવી જ રીતે જ્ઞાની ભક્ત લૌકિક અને પરમાર્થિક બધી ક્રિયાઓ કરતા વખતે સદા સર્વદા ભગવાન સાથે જોડાયેલો રહે છે. એક ભક્તિર્વિશિષ્યતે એટલે એ જ્ઞાની પ્રેમી ભક્તનું આકર્ષણ કેવળ ભગવાનમાં જ હોય છે. તેની પોતાની કોઈ વ્યક્તિગત ઈચ્છા નથી હોતી, એટલા માટે તે શ્રેષ્ઠ છે. અર્થાર્થી ભક્તોમાં પૂર્વ સંસ્કારોને કારણે જ્યાં સુધી વ્યક્તિગત ઈચ્છાઓ ઉત્પન્ન થતી રહે છે, ત્યાં સુધી તેમની એક ભક્તિ થતી નથી. એટલે કે કેવળ ભગવાનમાં પ્રેમ નથી થતું. પરંતુ અર્થાર્થી ભક્તોમાં ઈચ્છાઓ નષ્ટ કરવાનો ભાવ થતો રહે છે, અને ઈચ્છાઓ સર્વથા નષ્ટ થતાં બધા અર્થાર્થી ભક્તો પણ ભગવાનના પ્રેમી થઈ જાય છે. ત્યાં ભક્ત અને ભગવાનમાં દ્વૈતનો ભાવ ન રહીને અદ્વૈતમાં થઈ જાય છે. અર્થાર્થી ભક્ત પોતાને અનુકૂળતાની ઈચ્છા કરે છે, આર્થ ભક્તો પ્રતિકૂળતાને દૂર કરવાની ઈચ્છા કરે છે, અને જિજ્ઞાસુ ભક્તો પોતાના સ્વરૂપ કે ભગવત તત્વને જાણવાની ઈચ્છા કરે છે. અહીં જ્ઞાની એટલે કે પ્રેમી ભક્તમાં પોતાની કોઈ ઈચ્છા જ નથી રહેતી. આથી તે એક ભક્ત કહે છે, પ્રિયો હિ જ્ઞાનિનોત્યર્થમ અહમ
સચ મમ પ્રિય. આનું વિવેચન રામસુખદાસજી કરતાં કહે છે કે જ્ઞાની ભક્તને ભગવાન અત્યંત પ્રિય છે અને ભગવાનને પણ જ્ઞાની પ્રિય છે, કારણ કે તેનામાં પોતાની કોઈ ઈચ્છા જ નથી રહેતી, કેવળ ભગવાનમાં જ પ્રેમ છે. એટલા માટે જ્ઞાની ભક્ત ભગવાનને અત્યંત પ્રિય છે. આમ જોવા જાય તો બધા જ જીવો ભગવાનના અંશ હોવાથી ભગવાનને પ્રિય છે. ભગવાનના પ્રેમમાં કોઈ અંગત સ્વાર્થ નથી. જેવી રીતે મા પોતાના બાળકનું પાલન કરે છે, એવી જ રીતે ભગવાન કોઈ પણ કારણ વગર બધાના પાલન પોષણની વ્યવસ્થા કરે છે. કોઈ એમનું ધ્યાન કરે, ભજન કરે, જપ કરે, તપ કરે, કોઈ એમને ફરક નથી પડતો. બધાનું લાલન પાલન તો ભગવાન જ કરે છે. પરંતુ જે મનુષ્યો કોઈ કારણથી ભગવાનની સન્મુખ થઈ જાય છે, તેમની તે સમ્મુખતાને કારણે ભગવાનમાં તેમના પ્રત્યે એક વિશેષ પ્રેમ થઈ જાય છે. જ્યારે ભક્ત નિષ્કામ બની જાય છે, ત્યારે તેનામાં લૌકિક પરલૌકિક કોઈ પણ જાતની ઈચ્છા રહેતી નથી. ત્યારે તેનામાં સ્વતઃ સિદ્ધ પ્રેમ પૂર્ણરૂપે જાગૃત થઈ જાય છે. અને પૂર્ણરૂપે જાગૃત થવાનો અર્થ એ છે કે પ્રેમમાં સહેજ પણ કમી નથી રહેતી અને એ પ્રેમ કદી સમાપ્ત પણ થતો નથી. ઉપરથી પ્રતિક્ષણે વધે છે. જ્ઞાની ભક્તને એમ જ થાય છે કે સર્વ કાંઈ પરમાત્મા જ છે. આ જ વાસ્તવિક અને અંતિમ જ્ઞાન છે. આવો અનુભવ કરનાર પ્રેમી ભક્ત જ વાસ્તવિક જ્ઞાની ગણાય છે અને ભગવાનને આવો જ ભક્ત ખૂબ જ ગમે છે. ટૂંકમાં કહીએ તો વાસુદેવ સર્વમ. આવો અનુભવ થાય એ ભક્ત ભગવાનને પ્રિય છે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતે પતે. હર હર મહાદેવ હર. સિદ્ધેશ્વર મહાદેવની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ.